हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું જ્ઞાનાદેવતું કૈવલ્ય. જ્ઞાનથી જ મોક્ષ છે અને જે જ્ઞાનથી જ મોક્ષ છે એવું જયારે કહેવામાં આવે એ સ્વાભાવિક રીતે જ આપણા મનમાં એવું થાય કે આ તપશ્ચર્યા કરવી, પૂજા કરવી, પાઠ કરવો, યાત્રા કરવી. ભગવંતમાં શંકરાચાર્યએ કીધું કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાન જ્ઞાન વિહીનમ એતત સર્વમ ભજતિ ન મુક્તિમ જન્મશતે. 100 મનુષ્ય જન્મ થાય ને તોય મોક્ષ મળે નહીં. ગમે એટલે પુણ્ય કર્મ કરીએ, ગમે એટલે ધર્મ કાર્ય કરીએ, દાન કરીએ, તપ કરીએ. એટલે વેદાંતમાં આવે ને એ બધા એવું થઈ જાય કે આ બધા સાધનો નકામ. સમજ કેમ? તપ, મંત્ર, કર્મયોગ આદિ અનેક સાધનો છે. જેવી રીતે
કાર્ય અને કારણનો જ્યારે વિચાર કરવામાં આવે તો માટી ઉપાદાન કારણ છે અને કુંભાર નિમિત્ત કારણ. પણ માટી અને કુંભાર હોય એટલે ઘડો બની નહીં જાય, એને ચાકની દંડની જરૂર પડે, એને સહકારી કારણ. કુંભાર આમ માટી પર હાથ ફેરવે એટલે ઘડો બની જાય ને, એને ચાકની જરૂર પડે. માતા પિતા સહકારી કારણ કહેવાય. આ સમજ. એ જ રીતે જ્ઞાન માત્ર સાધન છે. પછીના શ્લોકમાં, બીજા શ્લોકમાં આવવાનું જ છે. પણ આ તત્વજ્ઞાન થાય ક્યારે? શંકરાચાર્યજી એટલે હંમેશા એમના ભાષ્યમાં સ્પષ્ટ રીતે કે સત્વ શુદ્ધિ દ્વારેણ, જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ છે જ ને. અંતઃકરણ શુદ્ધ કોને કહેવાય? વાત આપણે અંતઃકરણ શુદ્ધિની કરીએ ખરા. અંતઃકરણ શુદ્ધિની નિશાની શું છે? ગીતામાં ભગવાન કહે છે કે શુદ્ધ અંતઃકરણ કોને કહેવાય? રાગ દ્વેષ વિયુક્તૈ ઇન્દ્રિયાન વિષયાન ચ. આ ઇન્દ્રિયો વિષયમાં ચરી રહી છે, ફરી રહી છે, પણ કેવી છે? રાગ દ્વેષ વિયુક્તૈ ઇન્દ્રિય. રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયો દ્વારા એ વિષયમાં ભ્રમણ કરી રહ્યો છે. પણ આ ઇન્દ્રિયો કેવી છે? આત્મવશ્ય. આ ઇન્દ્રિયો આત્માના વશમાં, પોતાના વશમાં છે. આ ઇન્દ્રિયોને વશમાં કરવું જ અઘરું છે. આ સમજ. એટલે સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં ભગવાન કહે છે ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. આ ઇન્દ્રિયો જો જિદ્દી થઈ ગઈ, પ્રમાથી એટલે જિદ્દી, દ્રઢ, તો એ શું કરશે? આ મનને પણ શું કરે? ઘસડી જાય. કેવી રીતે? વાયુરીવ અંભસી નાવ. આ વાયુ જેમ નાવને ઘસડી જાય પાણીમાં, એમાં સંસાર સાગરમાં મનને ઇન્દ્રિયો શું કરી દેવાનું? ઘસડી જ જવાનું. અને એટલે ભગવાન કહે છે આત્મવશ્ય ઇન્દ્રિય. પોતાના વશમાં શું બોલીએ, શું વિચારીએ, શું ખાઈએ, અંતઃકરણ શુદ્ધિ થવી જોઈએ. ઇન્દ્રિયો તમારા વશમાં છે કે નહીં કોને ખબર પડે? લોકોને ખબર નહીં પડે. લોકોની દ્રષ્ટિએ દયા ડમરા દેખાતા હોય, આપણને જ ખબર હોય મનમાં કેવા કેવા વિચારો આવતા હોય. એટલે ગુજરાતીમાં કહેવત છે મન જાણે પાપ. આપણી નબળાઈ આપણને જ ખબર હોય અને એમાંથી આપણે છૂટવું પડે. એટલે ભગવાન નિશાની બતાવતા શું કે આત્મવશ્ય વિધેય આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. ગઈ વખતે હું આગ્રહ કરીને ગઈ, તમારા મનને પ્રસન્ન રાખો, એ જ સિદ્ધિ છે. ગમે એવી પ્રતિકૂળતા આવે, તમારું મન શાંત રહે છે કે નહીં? તમારું મનમાં પ્રસન્નતાનો અનુભવ છે કે નહીં? કેમ? પ્રસન્ન ચેતસો હિ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠ. પ્રસન્ન ચેત, જેની બુદ્ધિ પ્રસન્ન છે, ચિત્ત પ્રસન્ન છે, એને તત્વજ્ઞાનમાં ભગવાન શું કહે છે? આશુ. આશુ એટલે તત્કાળ. જ્ઞાનમાં વાર નથી, મનને પ્રસન્ન કરવામાં જ વાર લાગે. જન્મો જન્મ નીકળી જાય. તપશ્ચર્યા કર્યા પછી, સિદ્ધિ મેળવ્યા પછી ક્રોધ પર નિયંત્રણ નથી આવતું. ભગવાન એટલા માટે કામ અને ક્રોધની વારંવાર ચર્ચા કરતા. સીધા પ્રજ્ઞાના લક્ષણમાં કીધું, પતનની સીડી બતાવી. વળી પાછો 5મા અધ્યાયમાં એ જ કીધું કામ ક્રોધ વિયુક્ત આત્મા. આ કામ અને ક્રોધમાં જ આપણું મન શું થાય છે? અટવાતું રહે છે. આમ કામ અને ક્રોધ પર આપણો પોતાનો વિજય હોવો જોઈએ. ભગવાન ત્યાં જ્ઞાનીની ચર્ચા કરે ત્યાં પણ કહે છે
શક્નોતિ હૈવ યસોઢ પ્રાક શરીર વિમોક્ષણ. આ શરીર વિમોક્ષણ, આ શરીર છૂટે ને ત્યાં સુધી આ કામ અને ક્રોધ પર આપણો નિયંત્રણ હોય. વિચારે, જ્ઞાન થયા પછી ભગવાન આ ચર્ચા કરે છે. કામ અને ક્રોધની ચર્ચા સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં કરી છે, કર્મયોગમાં નથી કરી. આ સમજો. સ્થિત પ્રજ્ઞના લક્ષણ દર્શાવતી વખતે ભગવાને આ ચર્ચા કરી. એનો અર્થ શું થાય? શ્રવણ કર્યા પછી પણ, જ્ઞાન થયા પછી પણ આ શક્યતા છે અર્જુન. શકનોતિ, શકનોતિ એટલે જે સહન કરવા, સોઢું સહન કરવા માટે સમર્થ છે. કયો વેગ? કામ અને ક્રોધનો વેગ સહન કરવા જે સમર્થ છે. શાસ્ત્રમાં એવું કહેવાય કે કોઈ પણ પ્રકારનું વાક્ય ક્યારે કહેવામાં આવે? જ્યારે એ શક્ય હોય. આપણું શાસ્ત્ર બહુ તર્કબદ્ધ છે. કોઈને એવું કેવું નહીં પડે અગ્નિ ન પીબેત, કેવું પડે ને? કેમ? એની શક્યતા જ નથી. સુરાન ન પીબેત કેવું પડે? સત્યમ વદ કેવું પડે? કેમ? કે જૂઠું બોલવાની શક્યતા છે. એ જ રીતે ભગવાન અહીંયા જયારે એમ કહે છે કે આ કામ અને ક્રોધના વેગને, કામ અને ક્રોધથી ઉદ્ભવતા વેગને જે સહન કરવા સમર્થ છે, એનો અર્થ શું થાય? કામ અને ક્રોધની શક્યતા છે. શક્યતા હોય તો જ ભગવાને ચર્ચા કરવી પડે. અને ક્યાં સુધી શક્યતા છે? પ્રાક શરીર વિમોક્ષણ. શરીર છૂટે એ પહેલા ની ક્ષણ સુધી. વિચારો. એટલે ભગવાન એમ બે કામને શું કે છે? જહી શત્રુ મહાબાહ કામરૂપમ દુરાસદમ. અર્જુન, એક જ શત્રુ છે આપણો, અને કયો છે? આ કામ છે, ઈચ્છા છે. આ ઈચ્છા દેવી છે ને, બલ બલ ભલાને નચાવતી છે. માતાજી, હવે કોઈ ઈચ્છા રહી નથી. એ ગરબડ જ છે. આ સમજ. કોઈ પણ વ્યક્તિ ક્યારે એવું કહી શકે કે મારા મનમાં કોઈ ઈચ્છા છે જ નહીં? હે? ભગવાન એવું કહેતા નથી કે ઈચ્છાનો ત્યાગ કરો. ભગવાન ફક્ત એટલું જ કહે છે કે એનો જે વેગ હોય એને શું કર? તું સહન કર. સમજ? મનમાં તો ઈચ્છા ઉઠતી જ રહેવાની, મનમાં વિચાર ઉઠતા જ રહેવાના. એટલા માટે કોઈ એમ માનતું હોય કે બધા વિચારોને આમ શાંત કરીને આમ શૂન્ય મનસ્ક થઈને બે. પુસ્તકમાં જ શૂન્ય મનસ્ક છે. આ સમજ. વિચારો તો ઉઠતા જ રહેવાના. આ ભાગવતના મંગલાચરણમાં પાઠ કરીએ, અંગના અંગના અંતરે માધવો, માધવ માધવ અંતરે અંગના. આ નિધિધ્યાસન છે. વિચાર કરવાનો. ગોપી એ તમારા મનની એક એક વૃત્તિ છે. દરેક વૃત્તિનું અધિષ્ઠાન એ શ્રી કૃષ્ણ. પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? કે આપણી દ્રષ્ટિ પેલી વૃત્તિ પર છે. એક વૃત્તિ ઉઠી, તે વૃત્તિ રહે છે, વૃત્તિ શાંત થઈ ગઈ. એ શાંત વૃત્તિ વખતે ત્યાં કોણ પ્રગટ થાય છે? અંગના અંગના અંતરે માધવ. એક વૃત્તિ ઉઠી, વૃત્તિ શાંત થઈ ગઈ, ત્યાં કોણ છે? માધવ. બે વૃત્તિની વચ્ચે માધવ છે, કૃષ્ણ છે. દ્રષ્ટિ વૃત્તિ પર છે એટલે કેવું પડ્યું? અંગના અંગના અંતરે માધવ. પણ માધવ પર એકવાર
દ્રષ્ટિ ગઈ પછી શું છે? માધવ માધવ અંતરે અંગના. ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જ. વૃત્તિ ઉઠી, વૃત્તિ શાંત થઈ ગઈ, વળી પાછું એ ચૈતન્ય આત્મા છે જ. કે વૃત્તિ ઉઠી ત્યારે ચૈતન્ય ઉડી ગયું? નહીં. વૃત્તિ સ્વરૂપે પણ એ જ ચૈતન્ય આત્મા છે. હું એટલા માટે કહું, રડતા રડતા કહેવાનું કે હું પૂર્ણ બ્રહ્મ છું. બ્રહ્મ છું નહીં, હું પૂર્ણ બ્રહ્મ છું. કે રડું ક્યારે આવે? પેલી મર્યાદા ને અપૂર્ણતાને કારણે જ રડવું આવતું હોય. એટલે રડતા રડતા કહેવાનું હું તો પૂર્ણ બ્રહ્મ જ છું. પણ અલ્યા ભાઈ, તું રડે ને એ રડવું એ પૂર્ણ બ્રહ્મ જ છે. મને યાદ નથી રહેતું એ પૂર્ણ બ્રહ્મ જ છે. યાદ રહે છે એ પૂર્ણ બ્રહ્મ જ છે. કે કામ કહીએ, ક્રોધ કહીએ, સ્મૃતિ કહીએ, વિસ્મૃતિ કહીએ, હા, બધી વૃત્તિ જ છે છેવટે. અને વૃત્તિનું અધિષ્ઠાન જે છે એ ચૈતન્ય તો અસંગોહી અયમ ન સજ્જતે તત્વવિત્તુ મહાબાહો. ભગવાન શું કહે? આ તત્વવિદ છે, ન સજ્જતે. ગમે એટલી વૃત્તિઓ ઉઠે, આત્મા કેવો છે? સીધી ભાષામાં કહીએ ને, માટીને ક્યારે ઘડાનો ભાર લાગે? તો તમને વૃત્તિનો ભાર કેમ લાગે? માતાજી, એવા એવા વિચારો આવે. ભલે ને આવતા, તન ક્યાં નડે? માટીમાંથી 1000 ઘડા બનાવો તોય માટી તો શું છે? 1000 ને 1 બનવાની છે? એક જ છે. તો ચૈતન્યમાંથી વિચાર ઉઠતા રે, તમને ક્યાં નડે? માધવો માધવો અંતરે અંગના. વૃત્તિ ઉઠી નથી ત્યારે ચૈતન્ય સ્વરૂપ અસંગ આત્મા છે. વૃત્તિ ઉઠી ત્યારે અસંગ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. પણ મન પ્રસન્ન નથી ને, એટલે ભગવાને કેવું પડ્યું? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. મન પ્રસન્ન રહેતું જ નથી. કારણ કે દ્રષ્ટિ ક્યાં છે? માધવ પર નથી, પેલી અંગના પર છે. માટી પર દ્રષ્ટિ નથી, ઘડા પર દ્રષ્ટિ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજ, અંતે તો હે મનુ હેમ હોય. એવું માનવાનું નહીં કે અહીંયા બેસીને કેસરી કપડા પહેરીને પ્રવચન કરે એટલે જ્ઞાની બની ગયા. તમારી બુદ્ધિ ક્યાં છે? તમે કોનું ચિંતન કરો? જગતનું ચિંતન નામરૂપનું ચિંતન છે કે નામરૂપનું અધિષ્ઠાન ચૈતન્યનું ચિંતન છે? પ્રસન્નતા જોઈએ. સૌથી મોટી સિદ્ધિ એ છે અનુદ્વિગ્ન મનઃ દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ. ગમે એવું દુઃખ આવે, ગમે એવી પ્રતિકૂળતા આવે, તમારું મન શાંત રહે છે કે નહીં? તમારા મનમાં પ્રસન્નતા રહે છે કે? આપણને વરસાદ પડે ને તોય દુઃખી, વરસાદ નહીં પડે ને તોય દુઃખી. આપણને આ જગતની દરેક વસ્તુ એમ જ લાગે આ બધું મને દુઃખી કરવા માટે જ છે, અને ઉપર વાળો એ સાંભળતો નથી. એક ભાઈ મને કે ભગવાન ગરડા થઈ ગયા લાગે, સાંભળતા નથી. તમે તમારું સાંભળો, વિચારી. આ સ્વામી શબ્દ જે છે, પાણીની વ્યાકરણ પ્રમાણે આ સ્વામી શબ્દ સમજવા જોઈએ. પાણીની વ્યાકરણ જોઈએ તો એ ત્યાંય વેદાંત જ છે. વિભક્તિમાં પહેલી વિભક્તિ કર્તા કહેવાય. એ કર્તાની વ્યાખ્યા શું કરી? સ્વતંત્ર કર્તા. તમે સ્વતંત્ર છો, તમે કર્તા છો. માતાજી શું સ્વતંત્ર? આ સ્વતંત્રતા દેખાય તમને? વિચાર. કર્મણી તમ અધિકાર. ભગવાન બીજી રીતે કહે છે
સ્વતંત્રતાનો અનુભવ જ નથી. સતત આપણે પરાધીનતામાં જ જીવીએ છીએ. એ પરાધીનતા નીકળતી નથી આપણી. અને જ્યાં સુધી પરાધીનતા હોય ત્યાં સુધી મન પ્રસન્ન રહેવું શક્ય જ નથી. વિચારો તો કે મનને પ્રસન્ન કરવું હોય તો ઉપાય શું છે? તપોભિ ક્ષીણ પાપાન. તપશ્ચર્યા એકમાત્ર ઉપાય છે, આ સમજજો. પણ અત્યારે તો એવું થઈ ગયું, પેલો તપશ્ચર્યા કરવા વાળો ક્રોધ કરતો હોય, પેલો ઉપદેશ કરવા વાળો ક્રોધ કરતો હોય. કાલે જોયું એમ, શારીરિક તપ, દેવદ્વિજ પ્રાજ્ઞ પૂજનમ, શૌચમ આર્જવમ, બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે, અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત, સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ વાङ्मय તપ ઉચ્યતે. હવે માનસ તપની ભગવાન વાત કરે છે. આ માનસ તપ છે ને, બહુ મજાનું છે. આમાં આ ચર્ચા છે, સમજ. મન પ્રસાદ. માનસ તપ કયું છે? મન પ્રસાદ, મનની પ્રસન્નતા છે. મન પ્રસન્ન. સ્વામીજી કે, પેલા ગુરુજી કે તું આનંદ સ્વરૂપ છે. ગુરુજી હું આનંદ સ્વરૂપ છું, બરાબર, પણ આ છોકરો માનતો નથી. મન પ્રસાદ સૌમ્યત્વ. સૌમ્યત્વ એટલે શું? આપણી બુદ્ધિ સુમનાહાને કહે. આપણું મન સુંદર છે કે નહીં? આપણી વાણી સુંદર છે કે નહીં? પેલા બિચારાને એવું આમ ખખડાવે ને એટલે બીજી વાર ફોન કરવાનો વિચાર નહીં કરે. શા માટે? પાણીથી પાતળો કરી દે એવું કે ને અહીંયા. કોણ પાણીથી પાતળું થાય? ક્રોધ કરીને આપણે જ આપણા હૃદયને શું કરી રહ્યા? બાળી રહ્યા છે. શા માટે આપણા હૃદયને બાળીએ? મન પ્રસાદ સૌમ્યત્વ, મૌનમાત્મ વિનિગ્રહ. મૌન વિચારવા દે. આપણે મૌનને વાણીનો વિષય માનીએ છીએ, પણ ભગવાન મૌનને ક્યાં મૂકે છે? માનસ તપમાં મૂકે છે. આ સમજ કે મુનેહે ભાવમ મૌનમ, મુનેહે ભાવમ મૌનમ. અને કે મુનિ કોને કહેવાય? મનનશીલ મુનિ. આત્મચિંતન કરીએ, તત્વચિંતન કરીએ, ઈશ્વર ચિંતન કરીએ. ઈશ્વર ચિંતનમાં આનંદ આવવો જોઈએ. રસ બુદ્ધિ કહેવાય. જલેબી ખાઈએ ને જે રસ આવે ને, તો ગુલાબજાંબુ ખાય ને રસ આવે. ગુલાબજાંબુ નો રસ તો હોય જ, પછી પેલો બીજો રસ આવે. એ આનંદ આવવો જોઈએ. એ ચિંતનમાં આનંદ આવવો જોઈએ આપણને. અને એટલે શું કહે છે? મૌનમ આત્મવિનિગ્રહ. પોતાના સંપૂર્ણ વ્યક્તિત્વ પર પોતાનું શું આવવું જોઈએ? નિયંત્રણ, વિનિગ્રહ. નથી બોલવું તો નથી જ બોલવું. બોલવાનું છે તો પછી બોલવાનું જ છે. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલવાનું જ હોય. પણ આપણી મુશ્કેલી કે જ્યાં બોલવાનું ત્યાં પેલો બોલે નહીં.
અને જ્યાં નહીં બોલવાનું હોય ત્યાં 25 વસ્તુ બોલી ના. વિવેક નથી આપણો. કેટલું બોલવું, ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, વિવેક નો અભાવ. પેલો મરણમાં ગયો હોય એટલે ચર્ચા શાની કરતો? સાંભળ્યું પેલા શંકરભાઈ છોકરાને વેવા છે કે તું બેઠો જ ક્યાં તો જો તું. અહીંયા સત્સંગમાં આવે, અહીંયા આવીને શાની ચર્ચા ચાલતી હોય? તમે માતાજીને બોલાવાના શું બનાવવાના તમે? પણ તું અહીંયા આત્મચિંતન કર ને, ભોજનની ચર્ચા તું શું કામ કર? ભાગવત કથા સાંભળવા જાય ને પેલું શાકભાજી લઈ જ જાય, પત્તા બેઠા પેલા પેલું શાક ખોલે. કોઈ વિવેક નહીં. એક ભાઈ મને કે ના શાક આપણે ત્યાં સમાર્યું હોય એ શુદ્ધ થઈ જાય. શુદ્ધ થાય પણ તું મરાશ્રી એટલે અમને એવું કહેતા. મરાશ્રી હંમેશા નાના વાક્યો જ કહેતા. હંમેશા કહેતા આપ કહા બેઠે. ભૌતિક રીતે પૂછતા નથી. આપ કહા બેઠે, તમારું મન ક્યાં છે? ગળા પર છે કે માટી પર છે? વૃત્તિ પર છે કે વૃત્તિના અધિષ્ઠાન અસંગ ચૈતન્ય પર છે? પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, પ્રલપન, વિસૃજન, ઉન્મિશન, નિમિશન અપી. ભગવાન શું કે બધી જ પ્રવૃત્તિ, 5 કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિ, 5 જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિ, 5 પ્રાણની પ્રવૃત્તિ, આ બધી જ પ્રવૃત્તિઓ થઈ જ રહી છે. સૂઈ જાય છે, જાગે છે, આંખ ખોલે છે, આંખ મીચે છે, બધી જ પ્રવૃત્તિ થઈ રહી. પણ એની દ્રષ્ટિ ક્યાં છે? નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. કેમ? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ન સજ્જતે. પણ આપણ બધું જ લાગી આવે. કોઈ આપણી સામું જોયું તોય લાગી આવે ને આપણી સામું ન જોયું તોય લાગી આવે. અમેરિકા ગઈ ને પેલા બારડોલી હતું તો જે ભાઈ ને ત્યાં મારો ઉતારો હોય એટલે દૂધ પીવા હું બેઠી હતી, છાપું વાંચતી તો જોયું તો ટેબલ પર 2-4 કંકોત્રીઓ. મેં કહું આ વખત બહુ કંકોત્રીઓ છે ને કે માતાજી એકે જગ્યાએ જવાનું જ નથી. મેં કેમ? આ કંકોત્રીઓ, અને કંકોત્રી આજની જોડે પેલી 100 રૂપિયાની એક કંકોત્રી. આ કંકોત્રી આવીને જવાનું નથી. માતાજી પોસ્ટમાં મોકલે થોડું જવાનું, રૂબરૂ આવે ને તો જવાય. આ માતાજી આવું બધું તમને નહીં ખબર પડે. એમ મોકલી આપે તો આપણાથી નહીં જવાય. પછી આપણે ચાંદલો મોકલી આપવાનો. કોઈ કંકોત્રી મોકલે ને તોય દુઃખી છે, નહીં મોકલે ને તોય દુઃખી છે. ભગવાન શું કહે? ન સજ્જતે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે. આ શરીરથી એની પ્રવૃત્તિઓ થઈ રહી છે. હું એમાં કોઈ પણ પ્રકારે શું છે? ન સજ્જતે. ક્યાંય હું લાગતું વળગતું જ નથી. વૃંદાવનમાં જાઉં તો મહાત્માઓ માટે શું કહેવાય ખબર છે? મહાત્મા કી અગલી પિછલી નહીં હોતી. એનો એક વ્યવહારિક અર્થ છે પણ એનો ગૂઢ અર્થ છે. અગલી પિછલી એટલે કે જે પોતાને નિત્ય અજર આત્મા જે જાણે છે એનો પૂર્વ જન્મય નથી ને ઉત્તર જન્મય નથી. અગલી પિછલી એટલે શું છે? પૂર્વ જન્મ કે ઉત્તર જન્મ. આત્માનો પૂર્વ જન્મ છે
આત્માનો ઉત્તર જન્મ છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત, એનો ક્યારેય જન્મ થયો જ નથી. તો કયા પૂર્વ જન્મની તમે વાત કરો? એનો ક્યારેય જન્મ થતો નથી. કયા ઉત્તર જન્મની વાત કરો? આને અજાતવાદ કહેવાય. સમજવાનું ક્યાં આપણી બુદ્ધિ ફસાઈ જાય છે? કોણ આપણને અપ્રસન્ન કરે છે? માનસિક રીતે છોડી દો. જેમ શંકર ભગવાને પાર્વતીને એક ક્ષણમાં છોડીને સમાધિમાં બેસી ગયા. પાર્વતી અવિવેક કર્યો, વનમાં દર્શન કરવા ગયા. ભગવાન શંકર, રામાયણ મુખ્ય વક્તા અને શ્રોતા ભગવાન શંકર ને પાર્વતી છે. આ સમય રામ કથા કરતા હતા. શંકર ભગવાને કીધું આ ત્રેતા યુગ અત્યારે ચાલી રહ્યો છે, અત્યારે રામલીલા થઈ રહી છે, ચાલો આપણે દર્શન કરવા જઈએ. અને દર્શન કરવા ગયા. માં પાર્વતીએ શું જોયું? રામ રડતા હતા. સીતે સીતે કરીને રડતા હતા. પાર્વતી કે આ તમારા ભગવાન રામ છે? મન તો નથી લાગતા. શંકર ભગવાન કે રવા દો ને, હવે આ બધો અવિવેક કરવાની કોઈ જરૂર નથી. પણ એક વાર પેલું બુદ્ધિમાં આવે ને પછી છૂટે નહીં. આપણી બુદ્ધિ અટકી બહુ પડે. તકલીફ આ છે. ભગવાને શું કીધું? સારું, જઈને મળી આવો. રામજીને દર્શન કરવાના હતા, મળવાનું હતું, એને બદલે કસોટી કરવા બેઠા. એટલે પહેલી ભૂલ તો સંશય કરે. માં પાર્વતી એટલે બુદ્ધિ. આ સમજો. આત્માત્વમ ગિરિજા મતિ. બીજી ભૂલ કઈ કરી? માં સીતાનું રૂપ લઈને ગયા સામે. એટલે રામજી વિચાર કરે, રૂપ સીતાનું છે, સ્વરૂપ પાર્વતી છે, પ્રણામ કરવા જોઈએ. માં પાર્વતી છે, હું પ્રણામ કરું. પણ ભૌતિક રીતે પ્રણામ કરવું શક્ય નથી. મનથી જ પ્રણામ કરી લીધા. પાછા આવ્યા ને, શંકર ભગવાને માનસિક રીતે શું કર્યું? કૈલાસ પર જઈને સમાધિમાં બેસી. માં પાર્વતીને ખબર પડી ગઈ કે માનસિક રીતે મારો શું થઈ ગયો છે? ત્યાગ છે. આવો ત્યાગ આપણે કરો. ન સમજો. માનસિક રીતે છોડી દો બધું. બહારથી બધો જ વ્યવહાર કરવાનો, પ્રેમથી જ વ્યવહાર કરવાનો. પણ આ માનસિક રીતે છૂટતું નથી. આ સમજો. એટલે ભગવાન વારંવાર કહે છે કે એ તો પ્રવૃત્તિ તો કરી જ રહે. કર્મણ્ય ભી પ્રવૃત્તો નૈવ કિંચિત કરોતિ સહ. ગમે એટલી પ્રવૃત્તિ થતી હોય, એની પોતાની દ્રષ્ટિએ કોણ છે? હું અકર્તા અભોક્તા આત્મા છું. કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ ને. વિચાર કરવાનો છે. ન સજ્જત. કોઈ વસ્તુ તમને સ્પર્શી શકે એમ છે જ નહીં. સંસાર અસાર ખલુ. છે જ નહીં. શા માટે દુઃખી થાવ છો? ભગવાન એ જ અર્જુનને કહ્યું, અર્જુન તું કોને માટે દુઃખી થયો હોય? એને માટે દુઃખી થવાય છે જ નહીં. અસત ભાવ ન વિદ્યતે. એનું અસ્તિત્વ જ નથી. ભાવ એટલે અસ્તિત્વ. કોને માટે મરી પડીએ છે? મનને પ્રસન્ન રાખતા શીખવું પડે. તમે જો એમ માનતા હોય કે આમ મહાત્મા માથા પર હાથ મૂક્યો ને આમ ધ્યાનમાં બેઠા ને મારું મન પ્રસન્ન થઈ ગયું,
ભગવાન શું કે છે? મન પ્રસાદ સૌમ્યતમ મૌનમાત્મ વિનિગ્રહ. આ તપશ્ચર્યા છે, એ કરવી પડે. આપણે મનને પ્રસન્ન રાખતા શીખવું પડે. પણ આ ક્યારે શક્ય બને? ભાવ સંશુદ્ધિ. તમારો ભાવ કેવો છે? આ માનસ તપ જુઓ, ભાવ સંશુદ્ધિ. ક્યારે આપણા મનમાં કોઈ પણ પ્રકારનો દુર્ભાવ કેળવવાની જરૂરત નથી. ગમે તેવી વ્યક્તિ હોય, ઈશાવાસ છે ઈદગુમ સર્વમ જ્યારે શાસ્ત્ર કહેતું હોય, ત્યારે સદામ હુસેન પણ કોણ છે? એ જ અસંગ બ્રહ્મ છે. આ સમજો. રાવણ પણ એ જ અસંગ બ્રહ્મ છે. કંસ પણ કોણ છે? કોનો વિરોધ તમે કરવાનો? મદદ કાલે રાત્રે મચ્છર બહુ કરે, એટલે મચ્છર એ અસંગ બ્રહ્મ જ છે. માતાજી કૂતરું મારું ચપ્પલ તાણી ગયું. તને તમને તાણી ગયું. સમજો, ભાવ સંશુદ્ધિ. આપણી ભાવના કેવી? જેટલી આપણી ભાવના શુદ્ધિ હશે ને એટલું જ મન પ્રસન્ન રહેશે. એટલા માટે મન અને બુદ્ધિ બે છે. આ સમજો. બુદ્ધિથી વિવેક કરીએ, પણ મન પ્રસન્ન નહીં હોય તો બુદ્ધિ વિવેક કરી શકે. મન શાંત નહીં હોય તો બુદ્ધિથી તમે વિચાર કેવી રીતે કરશો? ભાવ સંશુદ્ધિ ઇત્યેત તપો માનસમુચ્યતે. આપણા જીવનમાં 5 પ્રકારે શુદ્ધિ જોઈએ છે. કઠોપનિષદમાં યમરાજા કહે છે સદા શુચિ. સદા શુચિ એટલે કઈ પ્રવચનમાં આવે ત્યારે શુચિ નહીં, સદા શુચિ. આપણું શરીર શુદ્ધ હોવું, આપણા કર્મ શુદ્ધ હોવા જોઈએ, આપણી વાણી શુદ્ધ હોવી જોઈએ, આપણા મનની ભાવના શુદ્ધ, આપણા વિચાર પણ કેવા હોવા? સુવિચાર, સદભાવ, સત્કર્મ, સદવાણી. અને આ સાધન છે. આ શરીર શું છે? સાધન. નિત્ય અનિત્યાના. યમરાજા શું કે છે? આ શરીર અનિત્ય છે, પણ શરીરને ચેતન બનાવનાર આત્મા કેવો છે? નિત્ય છે. શરીર વિકારી છે, પણ શરીરને જીવંત બનાવનાર આત્મા નિર્વિકારી છે. એ નિર્વિકારી અસંગ આત્મા. બહુ સીધો નિયમ છે આ મનનો. જેવો વિચાર કરીએ ને એવું મન બને. સંસારનો વિચાર કરીએ એટલે મન સાંસારિક બને. ઈશ્વરનું ચિંતન કરીએ, આત્માનું ચિંતન કરીએ તો મન આપણું કેવું બને? શુદ્ધ. મન પેલું પાણી જેવું છે. જેવો વિકારનો વિચાર કરો તો મનમાં વિકાર જ આવવાનો. દોષનું ચિંતન કરો તો મન દોષિત જ થવાનું. એટલે ભાગવતમાં શું કીધું? અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત. છોડ. ભાવ સંશુદ્ધિ એતદ માનસ તપમુચ્યતે. આ માનસ તપ છે. એટલે શંકરાચાર્ય પહેલું શું કે છે? તપોભિ ક્ષીણ પાપાન.
તપશ્ચર્યાઓ દ્વારા જેણે સર્વ પાપોની નિવૃત્તિ કરી છે. કે મન આ પ્રકારથી શુદ્ધ થઈ ગયું. કેમ ખબર પડે? શાંતાના. મન કેવું છે? શાંત. વીતરાગિણા. આ બધું જોડાયેલું જ છે. વૈરાગ્ય કહીએ, શાંતિ કહીએ, ભાવ સંશુદ્ધિ કહીએ, ક્ષીણ પાપ કહીએ, આ બધું શું છે? જોડાયેલું એક સાથે. તપોભિઃ ક્ષીણ પાપાનાં શાંતાનાં વીતરાગિણાં. આ બધી છઠ્ઠી વિભક્તિ. ક્ષીણ પાપાનાં કે જે લોકોના પાપની નિવૃત્તિ થઈ ગઈ છે, જે લોકો શાંત છે, જે લોકો વૈરાગ્યવાન છે. વૈરાગ્યવાન ઘણા જોવા મળે, આ સમજજો. એટલે શંકરાચાર્યજી એક બીજું વિશેષણ આપે છે. વૈરાગી છે, શાંત છે, અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ છે. ચોથું વિશેષણ કયું આપે છે? મુમુક્ષુણા. આ બધું કોને માટે કરી રહ્યો છે? એ કોણ છે? મુમુક્ષુ છે અને મોક્ષની ઈચ્છા છે. મોક્ષની ઈચ્છા છે. એને કોઈ સિદ્ધિની ઈચ્છા નથી, પ્રસિદ્ધિની ઈચ્છા નથી. મુમુક્ષુ. મોક્ષ મે ભૂયાત ઇતિ મુમુક્ષ. તત્વબોધ ભણી ગયા. મોક્ષ મે ભૂયાત ઇતિ મુમુક્ષ. મને મોક્ષ પ્રાપ્ત થાય, હું મુક્ત થાઉં એવી ઈચ્છા કરવી, એને શું કહેવાય? મુમુક્ષા છે. અને જેનામાં એ ઈચ્છા છે એને મુમુક્ષુ કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે, જેમને મોક્ષની ઈચ્છા છે, જે વૈરાગ્યવાન છે, જે શાંત છે, જેના સર્વ તપશ્ચર્યા દ્વારા જેના સર્વ પાપોની નિવૃત્તિ થઈ ગઈ છે, એવા મુમુક્ષુઓ માટે, આ છઠ્ઠી વિભક્તિ એટલે શું થાય? એવા મુમુક્ષુઓ માટે, મુમુક્ષુના અપેક્ષાએ, એમની અપેક્ષાએ, એમના માટે અયમ આત્મબોધો વિધીયતે. આ આત્મબોધની ચર્ચા કોના માટે છે? મુમુક્ષુના. હમણાં જ કોઈક મને 2 દિવસ પર કીધું, માતાજી આટલો બધો પ્રચાર કરીને કોઈ આવતું જ નથી. કોણ અહીંયા આવવાનું? મુમુક્ષુ અહીંયા આવવાનું. પણ માતાજી તમે જુઓ ને, આ પેલા લોકોને ત્યાં, એ લોકોને ત્યાં કેટલા 5000 લોકો ભેગા થઈ ગયા, પણ એમાંનો મુમુક્ષુ કેટલા? હું એમ નથી કહેતી એ ખોટું કરે છે, એની જરૂર છે જ. કે તપોભિઃ ક્ષીણ પાપાનાં. આ તપશ્ચર્યા દ્વારા બધા સાધન અહીંયા આવી ગયા, સમજવાનું. મંત્ર કહીએ, જપ કહીએ, પૂજા કહીએ, પાઠ કહીએ, જાત્રા કહીએ, આ બધા તપશ્ચર્યા એટલે સાધન છે. બધા સાધનની આવશ્યકતા તો છે. એટલે ભગવાન પણ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન ક્યાંય વિરોધ કરતા નથી સાધનનો. સાધન તો આવશ્યક જ છે, પણ સાધનનું પ્રયોજન શું છે? મુમુક્ષા. એમના માટે, એમની અપેક્ષા એ, એમને માટે હું શું કરું છું? આત્મબોધો વિધીયતે. આ મંગલાચરણનો શ્લોક છે. મંગલાચરણમાં 3 પ્રકારે મંગલાચરણ થઈ શકે. ઈશ્વરનું ચિંતન કરીને મંગલાચરણ થાય. ગુરુનું ચિંતન કરીને મંગલાચરણ થાય.
અને તત્વનું ચિંતન કરીને પણ મંગલાચરણ થઈ શકે. તપશ્ચર્યા એ ભગવાન જ છે, આ સમજવાનું. મંગલાચરણની સાથે સાથે એક શિષ્ટાચાર છે. કોઈ પણ ગ્રંથને જ્યારે રચના કરવામાં આવે ત્યારે મંગલાચરણની સાથે સાથે એનો અનુબંધ ચતુષ્ટય જોવામાં આવે. અનુબંધ ચતુષ્ટયમાં શું આવે? વિષય કોણ, એનો વિષય શું છે? આત્મબોધ અવિધીયતે. આત્મબોધ એનો શું છે? વિષય. એનો અધિકારી કોણ છે? મુમુક્ષુ. નામ મુમુક્ષુ એનો અધિકારી છે. પ્રયોજન શું છે? મોક્ષ એનું પ્રયોજન છે. આમ આત્મબોધ પ્રયોજન નથી, તત્વ જ્ઞાન પ્રયોજન નથી. આત્મબોધ દ્વારા મોક્ષ પ્રાપ્તિ કરવી એ પ્રયોજન છે. પણ કે સંબંધ શું છે? જ્ઞાન દ્વારા જ મોક્ષ છે, આ પહેલો સંબંધ. વિષય અને પ્રયોજનનો સંબંધ. એ જ રીતે વિષય અને અધિકારીનો સંબંધ છે. આ આત્મજ્ઞાન કોને થઈ શકે? તપોભિઃ ક્ષીણ પાપાનાં શાંતાનાં વીતરાગિણાં. આ પ્રકારનો અધિકારી હશે તો એને આત્મજ્ઞાન થશે. શાંતાન અશાંતસ્ય કુતઃ સુખમ નાયમ લોકોસ્તિ ન પરઃ. ભગવાન કે છે અહીંયા જો તમારું મન શાંત નથી, અહીંયા જો તમારું મન પ્રસન્ન રહેતું નથી, તો સ્વર્ગમાં જઈને તમે એવું માનો છો કે તમારું મન પ્રસન્ન રહેવાનું? અહીંયા પેલો દુઃખી જ ફરતો. આ દુઃખી થવાની લોકોને આદત પડી ગઈ. ભગવાન કહે છે તું આનંદ સ્વરૂપ છે, અને આપણે શું કહીએ? મેં મૂરખ ફલ કામે. મેં મૂરખ ફલ કામે, મેં સેવક તું સ્વામી. આ બદલી નાખવાનો શબ્દ બોલતા હોય તો બદલી નાખજો. શું કહેવાનું? મેં સેવક તું સ્વામી. ભગવાન કે તું જ્ઞાન સ્વરૂપ છે, હું શું કહું? મેં મૂરખ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જ્ઞાન સ્વરૂપ આત્મા તું છે. આપણે પોતાને કઈ રીતે પ્રગટ કરીએ છીએ? પોતાને મૂર્ખ રૂપે પ્રગટ કરીએ, દુઃખી રૂપે પ્રગટ કરીએ. આપણી દુઃખની પરાકાષ્ઠા તો એ છે કે આપણે દુઃખી તો રહીએ જ, અને સામેવાળાને દુઃખની ચર્ચા કરીએ ને પછી આપણે સામેવાળાને એમ કહે પણ તમને મારું દુઃખ નહીં સમજાય. તમે મને સમજતા જ નથી. તકલીફ જ અહીંયા. એટલે મહારાજશ્રી અમને હંમેશા કહેતા કે આ સંસારની સાથે બહુ ખટપટમાં સામેથી તો પડવાનું જ નહીં. કે એ દુઃખી છે અને દુઃખની વાત કરે અને એવી અપેક્ષા રાખે કે તમે એના દુઃખને સાંભળીને દુઃખી થાવ. શાંત શાંત. ગઈ વખતે એક સાધના હું આપી ગઈ. રોજ 5 થી 10 મિનિટ એકલા બેસજો. હાથમાં માળાય નહીં રાખવાની, પુસ્તકે નહીં રાખવાનું, આત્મચિંતને નહીં કરવાનું. ચૂપચાપ તમારી જાત સાથે બેસતા. આપણો જીવ છે ને હટપટ્યો જીવ છે. સુરતી ભાષામાં શું કહેવાય?
પેલો ખટપટ ખટપટ તે કરતો જ રહે, કઈ કઈ બાબત ચાલતી જ રહે મગજમાં. શાંત બેસતા જ નથી આવડતું. ચૂપચાપ બેસી શકો. 5 મિનિટ 10 મિનિટ રોજ બેસો તમારી જાતની સાથે. આપણે બધા માટે વખત છે, જાત માટે જ વખત નથી. એક વાર તમારી જાત સાથે 5-10 મિનિટ બેસશો ને પછી એનું બળ તમને ખબર પડશે. 10 મિનિટ તમારી સાથે બેસો, બાકીના 23 કલાક ને 40 મિનિટ ભલે જગત સાથે રહો. બેસતા શીખો. માળા નહીં કરવાની, જપ નહીં કરવાનું, ચૂપચાપ બેસો. ધ્યાન એટલે પોતાની જાત સાથેની એપોઇન્ટમેન્ટ. આપણે પોતાની જાત સાથે એપોઇન્ટમેન્ટ આપતા જ નથી. આખા ગામને એપોઇન્ટમેન્ટ આપતા ફરીએ. બેસી જાવ ચૂપચાપ, શાંત શાંત, વીતરાગી. એટલે અમારા સ્વામીજી બહુ સરસ આમ ક્રમ આમ બતાવે. તપોભિ ક્ષીણ પાપાનામ શાંતાનામ વીતરાગીનામ મુમુક્ષુનામ. આ સમજ. ખરેખર જુઓ ને તો ઊંધો ક્રમ છે. કેમ? મુમુક્ષા હશે ને તો પેલો વૈરાગ્ય, મોક્ષની ઈચ્છા છે તો પેલો વૈરાગ્ય, વૈરાગ્ય છે તો મન શાંત છે, મન શાંત છે તો તપશ્ચર્યા દ્વારા સર્વ પાપોની નિવૃત્તિ. અને હેતુ મત ભાવ કહેવાય શાસ્ત્ર. મોક્ષની ઈચ્છા જ કોના માટે કારણ છે? વૈરાગ્ય માટે. વૈરાગ્ય કોના માટે કારણ છે? શાંત મન માટે. શાંત મન કોના માટે કારણ છે? ક્ષીણ પાપ. બધું જોડાયેલું જ છે. અને તો જ પછી શું છે? આત્મબોધ વિધીયતે. આ હવાર પડે ને તમે આત્મબોધ શું કામ કરતા રહો? કે ભજન કીર્તન કરાવો, જરા ધૂન ગવડાવો. એટલે શંકરાચાર્યજી પછીના શ્લોકમાં કહે છે, બોધોન્ય સાધનેભ્યો હિ સાક્ષાન મોક્ષૈક સાધનમ પાકસ્ય વહ્નિવજ્ઞાનમ વિના મોક્ષો ન સિદ્ધ્યતે. બોધઃ અન્ય સાધનેભ્યો હિ કારણ કે આ આત્મબોધની વિધિ શા માટે કરવામાં આવી? આત્મબોધનો ઉપદેશ શા માટે કરો છો? હિ કારણ કે બોધઃ અન્ય સાધનેભ્યઃ સાક્ષાત મોક્ષૈક સાધન. અન્ય સર્વ સાધનોમાં એક જ સાધન છે. કયું છે? બોધ. એ કયું છે? મોક્ષૈક સાધન. મોક્ષનું સાધન તો આત્મજ્ઞાન જ છે. અન્ય સાધનેભ્ય અનેક સાધનો છે. સાધન ઘણા છે, પણ સર્વ સાધનોમાં આ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર તો એક આત્મજ્ઞાન જ છે. અન્ય સાધનેભ્ય એક સાધન મોક્ષ એક સાધન. આ એક જ સાધન છે. એટલા માટે જેટલું ઊંચું નીચું થવું હોય, જેટલા પ્રાણાયામ કરવા હોય, જેટલા શીર્ષાસન કરવા હોય,
અને જેટલું ધ્યાન કરવું હોય ને કરી આવો, જેટલું ભજન કીર્તન કરવું હોય ને એ કરવા. પણ મોક્ષનું સાધન તો શું છે? એક જ છે. એટલા માટે તમને જ્યાં ટોળા દેખાય ને એમાં 5 ને પૂછ્યા આવજો, અલ્યા તને મોક્ષની ઈચ્છા છે ખરી? તું આ મોક્ષ માટે કરે છે? ના ના, અમારા ગુરુજીએ તો એવું કીધું, બધા કંઠી પહેરો એટલે બધું પતી જાય. એ તમારે બધું એ મોક્ષની ચિંતા તમારે નહીં કરવાની. અહીંયા મને ખબર નથી, અમારા દક્ષિણ ગુજરાતમાં છે એ બધા એકબીજાને આપણે મળીએ ને તો હરિઓમ કહીએ, જય શ્રી કૃષ્ણ કહીએ. એ બધા જય સચ્ચિદાનંદ બોલે. પણ હવે સચ્ચિદાનંદ શું છે ખબર? એ તો ગુરુજીને ખબર, અમને એ ગુરુજી ગયા. વિચાર, તમે જય સચ્ચિદાનંદ બોલવામાં કઈ વાંધો નથી, પણ સચ્ચિદાનંદ એટલે શું એની સંધિ આપણને ખબર નથી. આ સમજવાનું. પેલું સચ નથી, સત છે, ત છે. સ્તુના સ્તુ ચ, એ પેલો ત નો ચ થઈ જાય. કેમ? પેલો પછી ચ છે, ચિત્ત. સચ્ચિત આનંદ બોલે જય સચ્ચિદાનંદ. અમે સત્સંગમાં જાય ત્યારે મહારાજ અમારી આ નવી વહુ છે એને કેમ રાખવી? પણ તું બોલે તો જય સચ્ચિદાનંદ. મહારાજે ચર્ચા શાની કરે? પેલા સાસુ વહુની. સચ્ચિદાનંદમાં સાસુ નું વહુ આવ્યા ક્યાંથી? અમારા સ્વામીજી બહુ સરસ. શું બોલીએ શું કરીએ કોઈ સંબંધ જ નથી. આ બોલતા રહીએ. આ મનુષ્ય શરીર શાના માટે મળ્યું? એતદ અક્ષરમ અવિદિત્વા અસ્માત લોકાત પ્રૈતિ સકૃપણઃ. આ શરીર શાના માટે આપણને મળ્યું? મોક્ષ માટે મળ્યું. મોક્ષ દ્વાર છે. આ દ્વાર શબ્દ આપણે સમજતા નથી. દ્વાર એટલે બહારનું. આ દ્વારના 2 કામ છે. કોઈ વિચાર કરો, આ બારણામાં 2 કામ થાય. કયા કામ થાય? એક પ્રવેશ થઈ શકે અને એક બહાર નીકળી શકે. આ શરીરને શું કહેવામાં આવ્યું? દ્વાર. એનો શું થયો? અત્યારે મનુષ્ય શરીર ધારણ કરીને તમે ઉંબરા પર ઉભા છો. હવે સંસારમાં જવું કે સંસારમાંથી બહાર નીકળવું? દ્વારના 2 કામ છે, ક્યાં તો દાખલ થવાનું, ક્યાં તો બહાર નીકળવાનું. એટલે ભગવાન કે મોક્ષનો દ્વાર છે આ શરીર. હવે તું નક્કી કર કે દાખલ થવું બહાર નીકળવું. પણ આપણી હાલત શું છે? ના ના માતાજી, આમાં તો દૂધમાં દહીંમાં 2 હાંક્યા કરીએ.